કાટે હવે મને તો મોકલી દીધા હવે હું અને હોય છે ને હા એ મારા દેરના છોકરાને લઈને વહી ગઈ બરોબર ને છોકરા બે નાના નાના છે રોવે છે રહેતા નથી અને છોકરો મારો હાવ ગરીબ છે હા નોકો રહે છે મનસુખભાઈ ને અમે પછી આખી જિંદગી આજીવન થોડા જીવન અમે ગઢિયા જ ગણાઈએ અમે લોકોની લોકોને આવી રીતે છું છે તમારું નામ બોલો મારું નામ વિમળાબેન વિમળા ગણેશભાઈ હા વિમળાબેન ગણેશભાઈ અટક તમારી બાબરિયા ગામ મોટી ખેરાળે મોટી ખેરાળુ હા 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 સુરેશભાઈ સુરેશ ગણેશભાઈ હા હાલો સુરેશ ગણેશભાઈ બાબરિયા પછી એમની ઘરવાળી વૈદી એનું નામ શું છે એનું નામ પરભા પ્રભાબેન હે જીક્યા જીક્યા હા એને બાપુ ઘર ને અહીંયા તો આમાં બાબરિયામાં ગણે ને દીકરા માણા હા પ્રભાબેન અને બાપુજી નામ એને બાપુજી નામ રણછોડભાઈ એટલે પણ તમારી બાજુ નામ બધે ભગવાન માં રાખ્યા હું તમારા ઘરવાળાનું નામ ગણેશ એનું નામ રણછોડ હા રણછોડ અને આ રણછોડભાઈ છે ઈ ક્યાં ગામના છે એ બાર પટોળી મેં હામ બેન તારું કર્યું હતું મારી દીકરી ના છે એની દીકરી મારા છોકરાના ઘરમાં બાર પટોળી હા બાર પટોળી પ્રભાબેન રણછોડભાઈ જીક્યા હા જીક્યા હા જીક્યા કે જીત્યા જીક્યા જીક્યા આ જીત્યા લખાવે છે પ્રભાબેન રણછોડભાઈ જીત્યા હા આ છોકરી તમારે ત્યાં અત્યારે અહીંયા તમારે ત્યાંથી વહી ગઈ બાર પટોળી નહીં ના મારી દીકરીને ભાનકી નાની હતી ને તમે લાડવા દેવા મોકલી નાથી ફરાર થઈ ગઈ બાર પટોળી ભાગી ગઈ હા બાર પટોળી રહી ગઈ છે તમને ક્યારે ખબર પડી ગઈ ગઈ અમને આ લોકો દેરિયા જેટલા મીડિયા ઓલું કરો ને તો એમાં દેરનો છોકરા આવીને કીધું કે મોટા બાપુ કે આપણે ભાઈનો છોકરો છે કુંડલાથી નથી તે કઈ ભાઈ છે પછી મેં ફોન કર્યો અમારી દીકરીમાં કે અમારે તમારા દેરનો દીકરો હા હા અમારા દેરનો દીકરો એમના તમારા દેરનું નામ શું છે શામજીભાઈ શામજીભાઈ હા શામજીભાઈ ભાણાભાઈ ભાણાભાઈ તમારો જે આ છોકરો ભગાડી ગયો એનું નામ શું છે એનું નામ જગુ જગુ હા જગુ જગુ ભાણાભાઈ જગુ શામજીભાઈ હા શામજીભાઈ જગુ શામજીભાઈ હા ઓકે આ બાર પટોળી કયા તાલુકાનું આવ્યું એ રાજુલાનું જ છે ને બાર પટોળ રાજુલા તાલુકામાં મનસુખભાઈ રાજુલા તાલુકા અને કિલો અમરેલી આ વહી ગયા કેટલા દિવસ થયા અને 3 મહિના થયા છે તો હું રોજ ફોન કર્યા કરો છો તાત્કાલિક છે 3 મહિના વહી ગઈ તે અટણથી ફોન કરો છો પણ એમાં મનસુખભાઈ શું છે કે અમને કઈ હળ પૂછતી નથી પછી તો એના આમાં કાંઈ હવે જેને પ્રેમ કર્યો તમારા ઘરનું ધ્યાન તમે ન રાખો કે ગામના ન રાખો આવે ભાઈ બધું ધ્યાન રાખ્યું હતું બધું હતું પણ હવે અમારી કઠણા માતા માતી એટલે બધું થઈ ગયું અમારે તો અહીંથી ગઈ હોય તો અમને કહેવાય કે ભાઈ લાડવા દેવા ગઈ હતી ત્યાંથી બધું બનાવ બની ગયો પ્રેમ તો તમારા ઘરે થયો હોય ને કઈ અહીંયા ખર્ચ નો થયો હોય એટલે અહીંયા ભાઈ ને થોડોક ઢીલો માણસ હતો અમે ન ખાતા એટલે અમારે હાવ હારા ને હામી જરા હારતી નહીં તે આ દીકરો અમારે ઢીલો કે ભાઈ થોડી જા એને એમ ગ્રુપમાં રાખ્યું ભલે દીકરો થયેલો હોય પણ પછી આ દીકરો ઘરે હેવાયો થયો એ તો ખબર હોવી જોઈએ ને આપણે પણ અહીંયા નતું ને ભાઈ ઘરે કોઈ વસ્તુ હોય બાયપાસ જે થયું ઘરે કાંઈ નથી પાડ્યો મેં ભાઈ પણ કુટુંબમાં અટણ તમારે ભાઈ ના વિખા પડી જાય એક બાઈ ની હિસાબે આખું અટણ કુટુંબ પર વિખેર થાય એવું બધું થાય ને પછી લોકોને છોકરા માને 2 વખત ઠપકો દે એ લોકો કઈ નું સમજાય એટલે આવું બધું બન્યું ભાઈ કોને ઠપકો દે છોકરા મમ્મી ને હું દઈ આવી તો આખી વાત છોકરાને બાપો શું કરે આ તો બધું છોકરા થયો તમે ઠપકો દેવા આવે તો તમારા છોકરાને આવું કર્યું છે તમે શું કરો એ તો વાત તમારી વાત સાચી છે મનસુખભાઈ ભાઈઓ શું કરે આ જે કઈ તમે બારોબાર આવા બધા ખેલ થાય એમાં ભાઈ શું કરી દે એ તો ભાઈ અમે હારા હું કરી કે એના મા બાપ શું કરે આ બે ભૂલ કરી તમે તો કઈ સહી ને મારે તમે છો એના મા બાપ આવીને કઈક તાર છોકરાને બહુ મારા છોકરાને લઈને વહી ગઈ છે તમે શું કરી શકો તો અમે તો એમ જ કેમ કે ભાઈ અમારો શું વાત છે આ તો એનો શું વાત એટલે આપણે એના તો એને કીધું તમે તમારા છોકરાને સમજાવે પણ એ કે તમારી બાઈ તમારા છોકરો નો સમજાય અમે શું કરીએ હા એટલે એમાં ભાઈઓમાં વિખવાદ થાય કાંઈ વાંધો નહીં કુટુંબમાં ક્લેશ ન કરતા નહીં એમાં કઈ કેમ કે એમાં ભાઈઓનો વાંક ન હોય નહીં અમે ક્યાં ભાઈનું કાંઈ કીધું નહીં હા હવે આ જે છોકરો છે એના નંબર છે જગુના એ જૂનો નંબર છે એ બનશે ને નવો નંબર ચાલુ હોય તો અમારે પાસે નથી કોઈ પાસે બધે અમે પૂછી લીધું બાઈના નંબર છે એને બાઈ ને ફોન ફેરવીને અમે નંબર જ ફેરવી નાખ્યો છે કાંઈ વાંધો નહીં બાર પટોળી થી ભાગી ગયા હા બાર પટોળી હવે એમના બાપુજીનું આખું નામ શું કીધું એના બાપુજીનું નામ રણછોડભાઈ ને એના પપ્પા બાપુજીનું નામ ખોડાભાઈ જીત્યા રણછોડભાઈ ખોડાભાઈ જીત્યા હા રણછોડ ખોડાભાઈ જીત્યા હા ઓકે એમની દીકરીનું નામ શું કીધું આ છોકરાના ઘરના નામ હા પરભા પ્રભાબેન રણછોડભાઈ હા
અને આ છોકરા કેવડા કેવડા નાના નાના? એટલે દીકરી છે 100 વર્ષની ને દીકરો છે 7 વર્ષનો. હા. એ તમારા ભાઈ ને તમારા જે દેર છે એને કોઈ દીકરી દેતું નતું? હે કોઈ દીકરી દે એમ નતું? એ પણ આ બધું મનસુખભાઈ બધું ઊંધું આવ્યું છે. જે આ મારી દેરની દીકરી હતી ને હા. એ આ લોકો કાકા છોકરા ઘરમાં વહી ગઈ તો આ લોકો તેને બદલો લીધો એવું બધું બહાર પાડે છે, પણ અમે કઈ માન્ય કરતા નથી. શું કીધું? એ આ મારી દેર ને છે ને હા એની દીકરી આ બાયું વયા ગયા ને પરભા, હા એના કાકા દીકરા ઘરમાં વહી ગઈ છે 4-5 વર્ષ થયા. હા. તે આ લોકો અમારા બાઈને ખેંચી લીધી એવું કાંઈ એમ કે અમે બદલો લીધો એમ. એમ કરી એકાબીજાને બાયું લઈને વ્યા જવામાં શેનો બદલો લીધો? કોઈ દે એમ ન હોય, મૂળ તો વાત ત્યાં છે. હા એ તમારી વાત સાચી છે ભાઈ. આજે મારે સાંભળો 3 છોકરાને માને લઈ ગયો ઈ કઈ અહીંયા હા 3 છોકરાને માન લઈ ગયો એટલે જૂની ગાડી કહેવાય. એ વાત સાચી તમારી. તમે સમજ્યા? હવે 3 છોકરાની માં એટલે અડધી ગરડી થઈ ગઈ. ઓલો છોકરો કુંવારો છે કે પરણેલો? હું હારો છે આ તો એને હું એના ભાગમાં હું આવ્યું? કાંઈ નહીં. કુંવારી છોકરી હોય એ અલગ છે. હવે પરણીને લઈ જાય ને 3 છોકરીની માને લઈ જાય તો એ અડધી ગરડી લઈ ગયો, એમાં ઈ ક્યાં કોઈ નવી કંપની પીસ લઈ ગયો? હા અહીંયા આવી રીતે કર્યું ભાઈ. હવે તમે મારા ભાઈ છો, તમે મારા બાપ એટલું ધ્યાન દો. આ સાચી છે. હવે એમાં હું એક આ બધું એવું છે, આ કોઈ દે એમ ન હોય, પછી આ ગરડી ઉપાડે. હા એ તમારી વાત સાચી છે. સારું તો બીજું કેમ કરો? હવે એ છોકરીના ને એના ફોટા મોકલો, હા આ છોકરાનો ફોટો મોકલો, ભગાડી ગયો એનો ફોટો મોકલો, તમારો ફોટો મોકલો. અમારા પરભાબેન નો ને સુરેશભાઈ નો. હા પણ ફોટામાં નથી, આમાં ફોટા હારા મોકલો. આ જો ને કે મોકલાય એમ. એટલે ભાઈ ફોટા દેખાતાય નથી હવે યાર. હું એવા ફોટા મોકલો? એ કે એવા મોટા ને હારા ફોટા મોકલો એમ કીધું, દેખાય એવા મોકલો. હા પછી હાલો, આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા આ બાય પાસી આવત લઈ લેવી છે કે પછી જવા દેવાની છે? અહીંયા અહીં તો સુરેશભાઈ તું વાત છે, લઈ લેવાનું છે કે જાતે કરવાનું છે? હાલો. હા હા મામા. હા. તું કોણ? તાર ઘરવાળી? હા તો કેમ આમ થયું? હા મામા મને શું ખબર, હું તો કામે ડેલી વયો જતો, હું તો કામે વયો જતો મામા. એ કઈ કોઈને ઈ કે મને નોખું થવું, અમે નોખા થઈ ગયા હા અને હું કાયમ ડેલી કામે વયો જતો. પછી તો મને શું મામા ખબર હોય કે લઈ જાય બધું અમારે બેન પર હામું હામું કરેલું હતું. હા કાંઈ વાંધો નહીં. હાલો હા હવે આવું બધું, હવે આ વાયરલ થાય કરવામાં તમારી મંજૂરી છે ને? હે હા હા આવું બધા બનાવો જે છે એ આ સોશિયલ મીડિયામાં જનતા અદાલતમાં મૂકવામાં તમારી મંજૂરી છે ને? હા મંજૂરી છે. હા હા ઓકે. હવે આ તારી ઘરવાળીના ફોટા મોકલ, તારી મમ્મીના ફોટા મોકલ. હા મારી મમ્મી ના અને મારા ઘરવાળું. હા અને તારો મોકલ ને ઓલો ભગાડી ગયો એનો મોકલ. હા તે સારું હાલો એનો મૂકવા. ઓકે. હા ઓકે. અને આ ભાગી ગઈ બાર પટોળીથી? હા બારકોટોળ થી ભાગી જાય એના મમ્મી ના ગામ માંથી. એમ નહીં, ભાગી ગયા એને સમય કેટલો થયો તો? એના 3 મહિના. ઠીક. પછી આ ભાગી ગઈ તને ખબર ક્યારે પડી વહી ગઈ? ઈ મને રાતે ખબર પડી ભાગી ગઈ ત્યારે એની મમ્મી ઘરેથી મેં ફોન કર્યો કે મારી બાઈને આપો. એની મમ્મી કે ઈ તો કે હવાની નીકળી ગઈ એમ કીધું. ઠીક. અને તારા જે કાકાના છોકરા હારે વહી ગઈ છે ઈ તમને કેમ ખબર પડી કે એની હારે જ વહી ગઈ છે? એની હારે ઈ અમને ઈ રીતે ખબર પડી કે મારા કાકાનો છોકરો ત્યાંથી કુંડી જલાનું મોહાર છે. હા ત્યાંથી એનો ફોન માંથી ફોન એના મામાના અહીંયા ખેરાડે આવ્યા કે છોકરો ફરાર છે છોકરો. એટલે અમને ખબર પડી કે ભાઈ આની હારે જ વહી ગઈ પાકો. હા ઓકે. હા પણ હવે એમાં એ કાંઈ ઠરશે નહીં. જે બાઈ રહી ને ભાઈ, હા. ઈ એના બાળકોની નહીં નો થઈ ઈ કોઈની નો થાય. હા 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 જેનું બાળક જેને ગળે ન હોય ઈ આ દુનિયામાં ફેલ હા ડફનટ. હા હા એટલે ઈ કન્યા ઈ જેમ થાય તાર કાકાનો છોકરો લોકલ બ્રાન્ચ કહેવાય કે આ 3 છોકરાને માન લઈ ગયો એમાં ઈ શું કાઢ લે? હા તમે સમજ્યા? હા કુંવારી છોકરી હોય જેનું દિલ કુંવારું હોય ને એને પરણો પરણે કે પરણેલી પરણો એમાં શું હોય? એમાં કાંઈ ન હોય. તમે સમજ્યા? હા જેનું દિલ કુંવારું હોય ને એની હારે પરણે. હા હવે પરણેલી ને પરણો હા એટલે થીગડું કહેવાય. હા એ ઠીક કહેવાય. હા કેમ હોય બાબા? હા હા મામા. એમ એટલે ઓલું જે કાંઈ દીકરી કુંવારી હોય એની હારે જે કાંઈ તમે લગ્ન કરો અને ઈ જીવન છે એ અલગ છે. અને આ જીવન અલગ છે. આ જીવન અલગ છે. હવે આને સીધા ઈવડો ત્યાં બેઠો બેઠો આ છોકરા ધવરાવાની ઈવડો ઈ કાકાતો હોય. હા ઈ જ. હા ઓલું હાલ્યો કે હાલ હુઈ જા બા હુઈ જા. હા કરો હાલડા ગાવ બીજું. એને કઈ તું કેટલો લોકલ બ્રાસ ગરાક તારો બાપ 3 છોકરીની માને લીધી. હવે ઈ તમે વિચાર કરો. હા મામા ગવલ 3 છોકરા જ માને. હા અને આ પ્રભાબેન બાપા પણ હવે એમાં શું કરું. પણ તું એટલો બધો મોરો છો એટલે હાવ એટલે મામા મોળો એટલે હું ગરીબ માણસ આવ ઢીલો એટલે મને એને એમ કીધું કે નોખું થવું. મેં કીધું હાલ ભાઈ તું કેમ કરે નોખું. એને માં હોય ત્યાં આવ્યા માએ બધા અમને નોખા કર્યા બધું રેડી કર્યું. હું કાંઈ કામે વયો જાવ ભૂતની પડી. ઈ કે હું કામે નહીં જાઉં. મેં કીધું નો જાત કાંઈ નહીં હાલ ભાઈ. હા મેં કીધું એમ મેં કીધું કામે નો જા તો કાંઈ નહીં ભાઈ તું ઘેર તો રે ને મને રોટલા જ્યાં કરી દેજો. તું શું કામ કરે છે? હું સેન્ટિંગ નું કામ કરું કરી યારે જાઉં મામા. છે કે હું રોજ આપે છે? રોજ આપે મામા 500-600 રૂપિયા રોજ આપે. કાંઈ વાંધો નહીં કામ કરજે ને કઈ હપ્તા તો નહીં એમાં કઈ ટેન્શન ન લેવાનું. ત્યાં લોકલ બ્રાન્ચ કહેવાય હો. હા હા એમાં ન્યાય તાર કાકાના ન્યાય છોકરામાં કાંઈ ન હોય એમાં કાઢ લેવાનું. કેમ કે એ બુદ્ધિશાળી માણસ હોય તો 3 છોકરાની માને લઈ. નહીં નો લે. સારો માણસ વેપારી બુદ્ધિશાળી હોય ને ઈ જૂની ગાડી નો લે બને ત્યાં સુધી નવી લઈને હપ્તા ઉપર લે.
હા નપ એટલે એ વાત સાચી. જૂની ગાડીઓ કોણ લે? લોકલ માણસ. હા એ લોકલ માણસ. ઈને ગેરેજમાં જ રાખવાની. આ તારી બાઈ રે ઈ ગેરેજ જ કહેવાય. હા એ ઘેર જ કેવાય. કેમ કે ઈ હવે ઈ 3 છોકરાની માં છે. ઈ કઈ હવે કઈ ઈ થોડી કુંવારી છે. નહીં નહીં કુંવારી નથી. પણ હા આ તો મેં કીધું હું મામાને ફોન કરી તો આપણે આ છોકરા મામા મારે રાતના રહેતા નથી. મારી નાની છોકરી છે ને હા એટલે રહેતી નથી. મેં કીધું હું ફોન કરું તો જો કદાચ વિડીયો પેલા યુટ્યુબ પર જાય કદાચ એને ઓલું થોડું ઘણું થાય જો ઓલું થાય તો એમ બુદ્ધિ વગરની કહેવાય. એને શું થાય? એને થાય તો બીજે દિવસ માફી માંગી લે કે હશે મારી ભૂલ થઈ ગઈ ને હવે આવું નહીં કરીએ. હા એ વાત સાચી છે મામા. પણ હવે હું છે કે તમારે બધા મોરા જેટલા તમે મોરા છો ને એ બધાને ઘરે આવું જ થાય છે. હા એ બધે જ આવું જ થાય. હા જેટલા હાવ બિચારા માય કાંગલા માં ઓલા હોય હાવ નબળા છોકરા એટલે હા પછી આ તું છે ને તને એમ કે હવે કાંઈ વાંધો નહીં. આ તારો અવાજ જોતા જ મને એમ લાગે તું ભગવાનના ઘરનું માણસ છો. હા અને ટાટિયા ફાઈ ગયા હોય બાબા. હા હા એ મામા બરોબર એ વાત. તમારા મારી મમ્મીનો ફોટો તો હે મામા? હે મારી મમ્મીનો હા એક મારી મમ્મીનો ફોટો એક મારો ફોટો. હા હા યા અને તમે પણ રોજ ઉઠીને ફોન કરો છો પાછા ભલામણું કરો મારો ફોન ઉપાડતા એટલે પછી હું ફ્રી હોવું જોઈએ ને. હા તમે ફોન કરો બધાની પરિસ્થિતિ મારી પરિસ્થિતિ મારું જોવાનું હોય ને. હા એમ નહીં મામા હું જ્યાં સુરત હતો ને તો તમને એક વાર મેં ફોન કર્યો ત્યારે તમે કીધું 10 તારીખે 10 તારીખે મેં તમને કીધું તમે કીધું હવે 10 તારીખે આ ફ્રી ઈ છે કાકા વહી ગઈ હતી તે દિવસે ફોન કર્યો હતો ને. હા તે દિવસે જ ફોન કર્યો તમે. હા પણ ઈ પછી હવે મને ભૂલાઈ જાય પછી આમાં બધું એવું હોય કાંઈ વાંધો નહીં. હાલની 3 મહિને વારો આવી ગયો એમ કરે મારા ભાઈ. હા હા હારું છું મામા વારો તો આવ્યો ને. હા, બસ હાલને કરી નાખી લાય હું એના હા એના પરિવારના કે એના મમ્મીના કોઈના નંબર છે? એના મમ્મીના મામા અમે એની હારે મામા હાવ સંબંધ તોડીને જો વાત પૂરી થઈ ગઈ કે મર્યા માણે અમારી ઘેર નહીં આવવાનું એમ. કેની હારે? એ અમે એને કે કેના મમ્મીના આવડા બાર પટોળી વાળા. છોકરીના મમ્મીના. હા એના નંબર છે મામા. હા તમારે જ્યાં તાર હાવના તાર હારના કોઈના નંબર છે? હા હા મારી હાહુના નંબર છે. હા તાર હાળાનું નામ શું છે? અશોક અશોકભાઈ. અશોકભાઈ રણછોડભાઈ જીતી અમારી બેન પર હામ હામ કરેલું છે એ મારો બનેવી થાય હું એનો બનેવી થાવ એમ. એવું છે? હા એની બેન મારા ઘરમાં મારી બેન એના ઘરમાં. ત્યાં છે ને ત્યાં મારા મિત્ર છે પણ હવે મને એનું નામ ભૂલાઈ ગયું છે આમાં સેવ છે લગભગ. હા હા બાર પટોળી છે લગભગ ઈ આ બાર પટોળી હોય ઓલી બાર પટોળી મને ખબર નથી પણ બાર પટોળી છે એવું સેવ કરેલા છે મારામાં પણ મને હા ખ્યાલ નથી ભાઈ. હા તે એના મમ્મીના નંબર તો છે મારી પાસે. હે હા એના મમ્મીના નંબર તો છે મારી પાસે. કાંઈ વાંધો ના લો પણ હવે એમાં એમનું નામ શું છે? એનું નામ છે વાલીબેન. એમ નહીં તારા સસરાના નંબર છે? હા મારા સસરાના નંબર છે ને મારો સસરો છે 11,000 મામા. ઠીક ઠીક ઠીક. હા એટલે ગેરહાજર એટલે એટલે ઓફ થઈ ગયા એમ. ઠીક ઠીક. હા તો તારા સાસુના નંબર છે? હા સાસુનો નંબર છે મારી પાસે. તારા સાસુનું નામ શું છે? વાલીબેન. વાલીબેન. વાલીબેન હાગઠિયા. બેન નહીં વાલીબેન યાર એના મમ્મીના વાલીબેન ના બાપુ કોના ઘર? વાલીબેન રણછોડભાઈ તારા હારાના. હા વાલીબેન રણછોડભાઈ જીત્યા. ઓલા હાવ ભોરો છે. હા ઓકે હાલો હવે મને છે ને ભાઈ આ હા બેનના ફોટા મોકલો પ્રભાબેનના ફોટા મોકલ તારા ફોટા મોકલ. હા હાલો અને આ બાર પટોળીનું સરનામું લખું ને બાર પટોળી ભાગી ગઈ છે તો. હા બાર પટોળી ભાગી ગઈ જૂની બાર પટોળી થી ભાગી ગઈ. ઓકે હાલો હાલો મોકલો કાંઈક મને ફોટા હારા મોકલ. હારા મોકલો હાલો હારા હાલો. હા હે? કે વાલીબેન બોલો. હા મજામાં? હા કોણ બોલે? હું મનસુખભાઈ બોલું. મનસુખભાઈ. હા અને હું એમ ક્યાં કહેતો હતો ગામથી? હે હે? આપણે બાર પટોળીથી બોલો ને હા છે અને આ તમારી દીકરી જે છે આપણે પ્રભાબેન હા ઈ કંઈક ઓલા ભાઈ છોકરાને લઈને હા, ગયા હા. છોકરાને લઈને હા. ગયા ને હા ઈ તમારા ઘરેથી વ્યા ગયા ના ના તો એને ઘેર જાયેલી. ના ના બેન તમારા ઘરેથી આ કંઈક આટો મારવા આવ્યા હતા અને ત્યાંથી પછી તમારા ઘરેથી વ્યા ગયા. હા હા એટલે આડાવડું વાત કરો ના કેમ કે અમારે પાસે પુરાવો દીધો એટલે તમને ફોન કર્યો બેન. કોણે? આ તમારા જમાઈ ને સુરેશભાઈ ગણેશભાઈ હા અને ઈ એના કઈક કાકાનો છોકરો લઈને વિયો ગયો આવડો આ ભાઈ. હા 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 એમ છે આ જગુભાઈ શામજીભાઈ બાબરિયા હા 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 એની ભેગી તમારી દીકરી વહી ગઈ. હા હા અને અત્યારે એને કઈ કેટલા બાળકો છે? બે હે બે બે હા એટલે ઓલા છોકરા નાના નાના છે ને એને મૂકીને ગયા ને હા એટલે એ નાના બાળકો રહેતા નથી એટલે એને બિચારા મને ફોન કર્યો તો હવે તમારો જમાઈ છે એ તો કઈક બિચારો ભગવાનના ઘરનું માણસ છે. હા 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 એટલે એ બિચારો કાંગારોળ કરતો હતો મારું કઈક કરો એમ એટલે મેં તમને ફોન કર્યો કે આનું કઈક થાય તો તમારી યાર વાત થાય છે તમારી દીકરીને? નહીં મારા બાપ નહીં 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 તો ક્યાં વહી ગઈ છે ખબર છે? નહીં બાપુ છે તમારા ફોન બોન આવ્યો તો કે એવું કઈ વાતચીત નથી થતી? કઈ નહીં કશું નહીં. હા તમારા છોકરીને એની યાર આવું લફરું હતું એ તમને ખબર હતી?
નહીં બાપા. છે તો એની હારે ભાગી, હા આની હારે આપડે જગુ હારે ભાગી ગઈ કેમ ખબર પડી? ઈ એના ઘરના કહેતા હતા. કેના ઘરના? એ જમાઈ જ છે. છે સારું ઓલા જમાઈ નાના કે જમાઈ કે ક્યાંય ઘેર ઈ નથી એમ એને વાત કરેલી. છે તો તમારા ઘરેથી વહી ગઈ કેટલા વાગે વહી ગઈ હતી? બાપા હું તો દાડીએ ગઈ હતી. છે હું તો મજૂરીએ ગઈ હતી મારા બાપ. હા કાંઈ વાંધો નહીં. ઓલા છોકરા એના છે ને નાના નાના રહેતા નથી એટલે એનું કંઈક થોડુંક થાય તો કંઈક કોન્ટેક્ટ કરાવીને એના બાળકો છે ને એ હજી નાના છે હાવ. હા હા હા. એટલે ઓલા પછી છે ને આજે કેદુના ફોન કરતા 2-3 મહિનાથી પણ હવે આજે ફોન ઉપડી ગયો વાત થઈ ગઈ છે તો થોડુંક હા. થાય તો કોન્ટેક્ટ કરાવો ને. પણ મારા બાપ હવે અમે તો કઈ રીતે કરીએ ઈ કયો. અરે ગમે એ રીતે કંઈક થાય તો કરાવો ને. તમારી દીકરી છે એટલે તમને ફોન બોન કરે જેવું કંઈક થાય. પણ અમારે કાંઈ મારા બાપ એ કાંઈ લેવા દેવા નથી અમારે કોઈ જાતનું કાંઈ ફોન હર હંધે કોઈ વાતની કાંઈ નહીં. પણ હવે બોલો એનું કેમ કે તો ઈ ક્યાં એના માટે થોડુંક આ બાળકો માટે એમ બીજું કાંઈ આપણને કાંઈ વાંધો નથી. ભલે એને એની હારે રહેવું હોય તોય પછી ભલે રહીએ પણ આમાં હું તો બેન એને આવા ધંધા કરવા જેને કે આવા તો છોકરા જણવાની ક્યાં જરૂર હતી? આ પણ મૂળ ઓલા બાળકોની જિંદગી બગડે ને એમ. સમજે મારા બાપ પડે શું કરીએ કયો. હા કેમ કે તમે એની માં છો, તમે થોડોક ઠપકો આપો તો થાય એમ. આમાં બધાય થોડું કંઈક રિપેર કરો તો થાય, બાકી ન થાય. થોડુંક સમજણ કંઈક એને સમજાવો બેટા આવું ન કરાય. હા હા એટલે એમ થોડુંક કરો તો થાય. હાલો હા હા. એટલે થોડુંક કંઈક સમજાવો એમ તમારામાં કંઈક જો ફોન બોન આવતા હોય તો. કેમ કે માં હારે વાત થાય છોકરી. કઈ રીતે બાપા કઈ રીતે? અમારે કોઈ ફોન નથી, કાંઈ હર નથી, કાંઈ સંદેહો નથી, કાંઈ કોન્ટેક્ટ નથી. તમારે શું કરવાનું કહો? પ્રભાબેન ન્યા કણ હું ભીમી ક્યારે કરવા આવ્યા હતા? શું કરવા આવ્યા હતા? એ અહીંયા આવ્યા હતા લાડવા લઈને અમારા બાયું. હા પછી રોકાણા. હા એને ઈ ભાઈને છે ને અમારા જમાઈને હા એને જ ખબર છે. ઈ કે અમારા કાકાનો દીકરો જગદીશ ઈ કે ઈ ઘેર નથી. હા ત્યાં સુધીની વાત છે એને જ ખબર છે. કોઈ અમને કોઈ કોન્ટેક્ટ થોડા થાય તો બાપા. એને પછી એને આ વાત સાચી પણ તમારી દીકરી અહીંયા લાડવા લઈને આવ્યા પછી અહીંયા રોકાણી? હા લાડવા દઈને ગયેલી. લાડવા લઈને આવ્યા હતા ને તમારા ગામમાં? હા હા પછી લાડવા લઈને ગઈ? લાડવા દઈને પછી એ ઘેરે ગઈ. ના ન્યા નથી ગઈ, તમારે ત્યાંથી ભાગી ગઈ? અરે અમારે ઘેરથી નહીં. હું એમ કઉ છું કે રાજુલા ગઈ કે નહીં? હા એ તમારા મૂળ તો તમારા ગામ આવી હતી, એ એના ગામથી નથી ગઈ. હા જે આવી હતી. હા પણ એ તમારા ગામથી ગયા હતા પછી તમારા ગામમાં પાછા ન આવ્યા? હા હા એટલે એ તો એને કીધું ઘેર જ જતી હતી. હે અમારા ગામથી તો એ ઘેર જ જતી હતી છોકરાઓને લઈને. ના છોકરા લઈને નથી ગઈ બેન. ઈ છે ને તમારા ગામમાં લાડવા દેવા આવ્યા ત્યાં પછી રોકાણા અને પછી તમારે ત્યાંથી વહી ગયા. તમે ફોન કર્યો એટલે તમે કીધું કે સવારની વહી ગઈ. એ હજી ક્યાં ગઈ છે ખબર નથી. અરે મારા બાપ તમે વાત હરખી કરો. હું એમ કઉ છું તમે હરખી વાત કરો એમ કઉ છું. હું શું કહું કે અમારે ઘેરથી લાડવા દઈને પછી કહે કે હું ઘેર જાઉં છું. હા પણ પછી પાછી એના ઘરે ગઈ નથી. તે હા તે ઈ અહીંથી અમારા ગામથી રિક્ષા બાંધી રાજુલા સુધી ગઈ ને રાજુલાથી પછી જમાઈનો ફોન આવ્યો કે અહીંયા નથી આવી. હા ઈ એમ જ એને કીધું. એને બિચારે એમ જ જમાઈ કીધું એવું કીધું કે મારા કાકાનો દીકરો જગદીશ દેખાતો નથી કે મને એની ઉપર શક છે. ત્યાં સુધીની વાત તો એને ઘર મેળનું થતી એને ન ખબર હોય. અમારા ગામમાં કોઈ લઈને ભાગી ગયો. એમાં બેન એને અમે વાત કરી પણ હવે આપણે તો શું છે કે માનવતાથી આ તો તમે અમારી ભૂલ કાઢો બરબાદ. એ ભૂલ્યું નથી કે તમારી ઘર મેળનું છે એના કાકાનો દીકરો ભાઈ છે એને નો સમજૂતી કરાય કે અમારે આ ઘર મેળે આવું ન કરાય. નાના બસલા છે એને ભાન પડતી. હા કાંઈ પણ હવે આપણે તો બાળકોને જોવાનું છે. જે થઈ ગયું થવાનું હતું થઈ ગયું એ જવા દો. હવે આને એના બાળકો માથે પાછી બે એમ હોય ને એવું કંઈક કરો. હાલો શું કહો તમે? એ કહું છું એના બાળકોને એની માં પાછી એના ઓલા બાળકો સામું જો. હવે એ જમાઈ ને એનું જવા દો, જમાઈ ને એની માને. પણ આ એના બે બાળકો જે રોય છે ને નાના છે, રોય છે સામે રહેતા નથી એટલે થોડુંક એના માટે વિચારો કે બાળકો માં વગર હેરાન થાય છે. માં વગર ના તો હેરાન થાય તો અમે સમજી મારા બાપ. પણ હવે અમારો કાંઈ કોન્ટેક્ટ આમાં ખરો તો કહો કે અમારો હર સંદેહો ફોન દ્વારા ક્યાં નહીં ક્યાં છે એવું અમને કાંઈ ખબર નથી. અમારા ફોન તમે તકાશો. અરે મારી એવું કાંઈ જરૂર નથી પણ બને ખ્યાલ આવે કે એની માની હારે વાત થાય કે નથી થતી તો તમને ખબર પડે કે કોણ હાચું કોણ ખોટું. તમે તો રાતની માણા પહેરવો.